નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનનું એક નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 9 બળ અને ગતિના નિયમો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળ આપણે 8મું ચેપ્ટર નંબર 8 ગતિ એ પૂરું કરેલું છે. એના પછી હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર આવશે શું તો એની પ્રાથમિક માહિતી આપી દઉં કે બળ વિશેની સમજૂતી છે. પછી ગતિના નિયમ એટલે ન્યૂટનની ગતિનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ છે વેગમાન સંરક્ષણનો નિયમ છે. આ જે નિયમ છે ને જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી કામમાં આવશે. ભવિષ્યની અંદર કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપશો ને તો પણ આની જરૂર પડશે, તો કોઈ આની અંદરથી નાના નાના પ્રશ્નો પણ આમાં પૂછાઈ શકે છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા લેક્ચર જોતા હોય, ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. હવે આપણે આગળ કે પદાર્થની સ્થિતિ પર થતી બળની અસર એટલે પદાર્થની જે સ્થિતિ છે એના ઉપર બળ લગાવીએ તો કઈ કઈ અસરો જોવા મળે છે. તો પદાર્થ ઉપર જ્યારે બળ લગાવીએ ત્યારે પદાર્થનો આકાર બદલાય છે. આ પહેલું. પદાર્થનું સ્થાન બદલાય, પદાર્થના વેગની દિશામાં ફેરફાર થાય અને પદાર્થના વેગમાં ફેરફાર થાય. હવે પદાર્થનો આકાર બદલાય એનું એક ઉદાહરણ આપીએ આપણે કે ધારો કે રબરનો દડો લેવાનો અને બે હથેળી વચ્ચે રાખીને આમ દબાવો તો એનો આકાર શું થાય છે? બદલાય છે. એટલે પદાર્થ હતો પણ એના ઉપર આપણે બળ લગાવ્યું એટલે એનો આકાર બદલાય. એટલે આનું ઉદાહરણ આપવાનું તો તમે એવું લખી શકો કે રબરના દડાને બે હથેળી વડે દબાવતા તેનો આકાર બદલાય છે. આપણે શું કરીશું, બધાનું એક એક ઉદાહરણ આપી દઈશું. હવે પદાર્થનું સ્થાન બદલાય તો સ્થાન બદલાય એનો મતલબ શું? ધારો કે ટેબલ ઉપર પુસ્તક પડેલું છે, જ્યાં સુધી એના ઉપર આપણે બાહ્ય બળ ન લગાવીએ ને ત્યાં સુધી એ ફલતું નથી, એટલે કે એનું સ્થાન બદલાતું નથી. પણ ટેબલ ઉપર પુસ્તક પડ્યું છે અને એને ધક્કો મારીએ તો એનું સ્થાન શું થાય છે? બદલાય છે. એટલે પદાર્થનું સ્થાન બદલાય એનું ઉદાહરણ આપણે આપીએ તો એવું લખાય કે ટેબલ પર પડેલા પુસ્તક પર બળ લગાવતા તેના સ્થાનમાં ફેરફાર થાય છે. એટલે એનું સ્થાન શું થાય? બદલાય છે. પદાર્થના વેગની ગતિની દિશામાં ફેરફાર થાય એટલે વેગની દિશા બદલાય છે. તો એની અંદર તમે કયું ઉદાહરણ આપી શકો કે બોલરે ફેંકેલા બોલને બેટ્સમેન ધારેલી દિશામાં ફટકારી શકે છે. એટલે વેગની દિશા બદલાય. હવે તમે સમજો કે જ્યારે બોલર બોલ ફેંકે છે આમથી આમ ત્યારે એની વેગની દિશા આ બાજુ હોય, પણ જ્યારે બેટ્સમેન હોય એ બોલને ધારેલી દિશામાં, એને એવું લાગે કે સ્ટ્રેટ મારવું છે, સીધું મારવું હોય તો સીધું મારી શકે. ડાબી બાજુ, જમણી બાજુ, કઈ બાજુ મારવું છે એના ઉપર આધારિત હોય. જો બેટ અને બોલનો સંગમ થાય તો હો ભાઈ, નહીં તો જો બોલર સારો હોય ને મારવા જાય તો ધડામ દઈને 3 સ્ટમ્પ ઉડાડી દે. ક્યારેક આવું પણ બને તો ત્યારે વેગની દિશા ન પણ બદલાણી કહેવાય. એટલે એવું કહેવાય કે બોલરે ફેંકેલા બોલ ને બેટ્સમેન ધારેલી દિશામાં ફટકારી શકે છે. એટલે નિયમ શું થયો કે દિશા આ બાજુ હતી અને આ બાજુ માર્યો તો વેગની દિશા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. પદાર્થના વેગમાં ફેરફાર થાય. ચલો, પદાર્થના વેગમાં ફેરફાર થાય એનો મતલબ શું કે ગબડતો દડો
ગબડતો દડો હોય એટલે દડો ગબડતો જ હોય, આપણે એને બેટ વડે આમ ધીમે 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 મારતા જઈએ અને પાછળ પાછળ ચાલતા જઈએ તો એના વેગમાં શું થાય છે, ફેરફાર થાય છે. એ સિવાયના બી ઉદાહરણ આપી શકાય. ધારો કે કોઈ સાયકલ લઈને છોકરો જતો હોય ને આપણે સાયકલ પાછળથી પકડીને ઊભી રાખી દઈએ, તેનો વેગ ઘટી ગયો એવું પણ કહેવાય ને. અને કોઈ સાયકલ લઈને જતો હોય ને પાછળથી જોરથી ધક્કો મારીએ તો પણ એનો વેગ શું થઈ જાય છે, બદલાય છે. એટલે વેગમાં ફેરફાર થાય છે. આપણે 4 મુદ્દા ભણ્યા. પદાર્થનો આકાર બદલાય, પદાર્થનું સ્થાન બદલાય, વેગની દિશામાં ફેરફાર થાય અને વેગમાં ફેરફાર થાય છે. એટલે બળ લગાવવાથી પદાર્થની સ્થિતિમાં થતી અસરો છે. ચલો એના પછી છે સંતુલિત બળો. તો આ સંતુલિત બળો છે ને એનું આપણે એક પ્રયોગ જેવું નાનું એવું છે, વ્યાખ્યા યાદ રાખવાની છે, પણ આ સંતુલિત બળો સમજાવવા માટે આપણે એક પ્રયોગ જેવું સમજાવીએ છીએ કે સૌ પ્રથમ શું કરીએ કે એક ટેબલ લઈએ. એક ટેબલ પર એક લાકડાનો બ્લોક મૂકો. બ્લોક એટલે શું હોય, ટુકડા જેવો, બરાબર, વ્યવસ્થિત હોય. બ્લોકના સામસામેના તો સામસામેની બાજુએ થી 2 દોરી બાંધો. સામસામેની બાજુએથી 2 દોરી બાંધો. બ્લોકની ડાબી બાજુની દોરી, જેને આપણે x નામ આપીએ, x ને ખેંચો તો બ્લોક કઈ બાજુ જશે, તો કે ડાબી બાજુ ગતિ કરે. તે જ રીતે બ્લોક વાઈને તે જ રીતે દોરી વાઈને ખેંચો તો તે કઈ બાજુ જશે, તો કે જમણી બાજુ ગતિ કરે છે. હવે બ્લોકને બંને છેડેથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી, બરાબર ને. તો આ પ્રકારના બળને શું કહેવાય છે, સંતુલિત બળો કહે છે. સંતુલિત બળ એટલે શું, કોઈ પદાર્થ ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં. હવે તમને આપણે એક ઉદાહરણ આપી દઈએ. ધારો કે કોઈ એક ટેબલ છે, એના ઉપર આપણે લાકડાનો એક બ્લોક મૂકેલો છે, લાકડાનો. આ બાજુ દોરી બાંધેલી છે ને આ બાજુ પણ દોરી બાંધેલી છે. આ બાજુ દોરી છે ને આપણે x કહી દઈએ, આ બાજુ વાળીને y કહી દઈએ, ધારી લઈએ. જો હવે આપણે શું કરીશું, આ બાજુની દોરીને ખેંચે. જો હું ખેંચું, આમ આ દોરી બાંધી છે, આમ ખેંચી તો બ્લોક આ બાજુ આવ્યો. આ બાજુથી આમ કરીને ખેંચું તો બ્લોક આ બાજુ આવ્યો. એટલે જો ડાબી બાજુ ખેંચો તો ડાબી બાજુ જાય છે, જમણી તરફ ખેંચો તો જમણી બાજુ જાય છે. હવે એવું સમજી લો કે બંને સાઈડ સરખે સરખું વજન લગાવીએ અથવા તો બંને બાજુ સરખે સરખું બળ લગાવીએ. બળ લગાવવાનો અર્થ પણ એવો બી થાય કે આ બાજુ જે દોરી છે ને ત્યાં 500 ગ્રામ લટકાઈ દઈએ અને આ બાજુ દોરી છે ત્યાં 500 ગ્રામ લટકાઈ દઈએ. પછી ચેક કરો કઈ બાજુ જાય, એકે બાજુ ના જાય. ત્યારે એટલે એની સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય. ફરીથી આ બાજુ 2 કિલો, આ બાજુ 2 કિલો, કઈ બાજુ જાય, એકે બાજુ ના જાય. તો કોઈ અસર થતી નથી. એવા બળોને શું કહેવાય, સંતુલિત બળો. આપણે એક ટેબલ લીધું, એના ઉપર લાકડાનો બ્લોક મૂક્યો, બંને બાજુ દોરી બાંધી, એકવાર x ને દોરીને y નામ આપ્યું, બંને બાજુ બળ લગાવ્યું. જો સરખે સરખું બળ હોય તો કશી અસર થતી નથી, અને સંતુલિત બળો કહે છે. હવે આપણે એની શું ભણવી છે, તો વ્યાખ્યા ભણવી છે. કે વ્યાખ્યા જે બળોની
સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થાય તેવા બળોને સંતુલિત બળો કહે છે. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થાય તો તેવા બળોને સંતુલિત બળો કહે છે. ફેરફાર થતો નથી, યાદ રાખજો. સ્થિર કે ગતિમાન, જો સ્થિર હોય તો સ્થિર રહેવો જોઈએ, ગતિમાન હોય તો ગતિમાન રહેવો જોઈએ. તો એવા બળોને શું કહેવાય છે? સંતુલિત બળો કહેવાય. બીજું, આ એમસીક્યુ લખું છું. સંતુલિત બળોનું પરિણામી બળ ખાલી જગ્યા હોય છે. શું હોય? શૂન્ય હોય. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય. એનો અર્થ શું? કે સંતુલિત બળો એવા છે કે તમે લગાવો ખરા પણ અસર કશું ન થાય, એટલે પરિણામી અસર એની કશું ન મળે, એટલે શૂન્ય કહેવાય. હવે અસંતુલિત બળ, તો સંતુલિત બળની વ્યાખ્યા છે, તો અસંતુલિત બળની પણ આપણને આવડી જ જાય. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તો તેવા બળને અસંતુલિત બળ કહેવાય. અથવા જો આવું બી લખાય કે જો બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થની સ્થિર અવસ્થામાં કે ગતિમાન પદાર્થના ગતિમાં કોઈ ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળો કહેવાય. આપણે ટૂંકમાં લખ્યું પદાર્થની સ્થિર અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થામાં કઈ ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળ કહે છે. એટલે સંતુલિત બળ અને અસંતુલિત બળની વ્યાખ્યા આપણે સમજાવી. હવે પછીનો નવો ટોપિક છે કે ઘર્ષણ. એટલે ઘર્ષણ બળ કોને કહે છે? તો આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા લખી નાખીએ કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. એના પછીનો એક મુદ્દો પણ લખી નાખીએ કે ઘર્ષણ બળ એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે
પહેલા તો વ્યાખ્યા કઈ રીતે યાદ રાખવાની, તો જો ઘર્ષણ બળ કોને કહેવાય કહી દો. આપણે ઘર્ષણ લખ્યું એની જગ્યાએ ઘર્ષણ બળ કરી દઈએ. બરાબર. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર, એટલે સપાટી પર હોવો જોઈએ, હવામાં ઉડતું હોય પક્ષી અથવા તો વિમાન તો એ ન ચાલે. સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે એ ગતિને અવરોધતા બળને, એટલે પહેલા આટલું જ યાદ રાખવાનું કે પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવાય. હવે આગળ બોલો કે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે એ ગતિને અવરોધતા બળને શું કહેવાય? ઘર્ષણ બળ કહેવાય. અને ઘર્ષણ બળ એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આનું પણ આપણે એક ઉદાહરણ સમજાવી દઈએ કે ધારો કે મોટું બોક્સ છે, એને ધક્કો, એક નાનો છોકરો ધક્કો મારે છે, તે હલતું નથી. એનો મતલબ શું કે એ જે ધક્કો મારે છે, એટલે કે એ જે બળ લગાવે છે એના કરતા ઘર્ષણ બળ વધારે છે, એટલે હલતું નથી. ખબર પડી ગઈ? વધારે બળ લગાવે છે એટલે કે એના જેટલું જ થાય છે અથવા તો એના કરતા ઓછું ઘર્ષણ બળ છે ને થોડું વધે છે, એટલે અત્યારે ધક્કો માર્યા કરે તો હલતું નથી. પણ જ્યારે બળનું મૂલ્ય ઘર્ષણ બળ કરતા વધી જાય ત્યારે એ બોક્સ શું થાય છે? આગળ ધકેલાય છે. એટલે આ ઘર્ષણ બળ છે. અત્યારે આપણે શું યાદ રાખીશું? એની વ્યાખ્યા યાદ રાખીશું. ફરીથી આપણે વ્યાખ્યા એકવાર બોલી જઈએ કે જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે.